જીએસટી ઘટાડો અને દિવાળી પર્વ બાદ ઇલેક્ટ્રોનિક માર્કેટમાં થોડો આરામ જોવા મળ્યો હતો, પરંતુ હવે ફરી સ્માર્ટ ટીવી અને મોબાઈલ ફોન મોંઘા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. જણાવાય છે કે આ વખતે ભાવમાં ₹2000 થી લઈ ₹7000 જેટલો વધારો થઈ શકે છે. આ વધારાનું મુખ્ય કારણ મેમરી ચિપ્સની અછત છે. ફ્લેશ મેમરીની માંગ છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ જ વધી રહી છે. ખાસ કરી એઆઈ મોડેલ, ડેટા સેન્ટર અને હાઈ એન્ડ ટેકનોલોજી પ્રોડક્ટ્સમાં મેમરી ચિપ્સની ભારે માંગ છે, જેને કારણે ચિપ્સ ઉત્પાદકો સામાન્ય ઇલેક્ટ્રોનિક આઇટમો પૂરતો પુરવઠો આપી શકતા નથી. બજારમાં મેમરી ચિપ્સના ભાવમાં 3 મહિનામાં 50% સુધીનો વધારો થયો છે. ઉત્પાદકોનું પણ કહેવું છે કે હાલ DDR3 અને DDR4 ચિપ્સની અછત છે. સૌથી વધારે અસર ટીવી, સ્માર્ટફોન, USB ઉપકરણો અને લેપટોપ જેવા પ્રોડક્ટમાં જોવા મળે છે. અમેરિકન ડોલર સામે રૂપિયો નબળો પડવાથી પણ ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઘણા મોબાઈલ બ્રાન્ડ્સને તો ભાવમાં વધારો શરૂ પણ કરી દીધો છે. નિષ્ણાંતો માને છે કે 2026 સુધી મેમરી ચિપ્સમાં ભાવ વધી શકે છે અને તેથી આવનાર સમયમાં લોન્ચ થનારા સ્માર્ટફોન પણ પહેલા કરતા વધારે મોંઘા ભાવે મળશે.